તાજેતરના દિવસોમાં સુરતમાં નકલી ઘી, પનીર અને અન્ય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના અનેક કિસ્સા સામે આવ્યા છે. હમણાં પણ સુરતમાં નકલી વસ્તુઓનો બોલબાલા યથાવત હોય તેમ લાગી રહ્યું છે. જી હા, સુરત શહેરમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ખટોદરાવાડી વિસ્તારમાં સોમકામજીની વાડી પાસે આવેલા આઈએનએસ હોસ્પિટલની પાછળ સોરઠિયા કમ્પાઉન્ડમાં આવેલી જાણીતી સુરભી ડેરીમાંથી પાલિકાના ફૂડ વિભાગ અને શહેરની એસઓજી ટીમે સંયુક્ત કાર્યવાહી કરતા 955 કિલો શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા આંકવામાં આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલ્યું કે આ પનીર નકલી હતું અને તે રોજે-રોજ આશરે 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતા હતા. આ નકલી પનીર બનાવવા માટે ગ્લેસિયલ એસિટિક એસિડ જેવા ગંભીર નુકસાનકારક કેમિકલનો ઉપયોગ કરતા હતાની આશંકા છે, જેના કારણે કેન્સર અને ચામડીના રોગો જેવી બીમારીઓ થવાનો ખતરો છે. હાલ લેબોરેટરી તપાસ માટે પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.